વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનું બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એમાં આપણો આ નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ટોપિકનું નામ છે ફ્રી કન્સેન્ટ. શું નામ છે ભાઈ ટોપિકનું? ફ્રી કન્સેન્ટ. ફ્રી કન્સેન્ટ એટલે શું, પહેલા એને સમજી લો. મુક્ત સંમતિ. શું મતલબ થાય છે? મુક્ત સંમતિ. જ્યાં ઘડી બંને પાર્ટીઝ કોઈ પણ પ્રકારના દબાવમાં, કોઈ પણ પ્રકારની ધાક ધમકી વગર, કોઈ પણ પ્રકારના પ્રેશર વગર પોતાની સંપૂર્ણ ઈચ્છાથી કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય, આને બોલાશે ફ્રી કન્સેન્ટ. બોલા, ખબર પડી બધાને? ફ્રી કન્સેન્ટ એટલે શું? જ્યાં ઘડી પાર્ટીઝ પોતાની સ્વેચ્છાએ કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય, આને બોલીએ છીએ આપણે ફ્રી કન્સેન્ટ. હવે આમાં પહેલાં એ સમજીએ ફ્રી કન્સેન્ટ ક્યારે ના હોઈ શકે, અને એક એક મુદ્દાને પછી આપણે ડિટેલમાં સમજીશું. જો ડિફાઇન ફ્રી કન્સેન્ટ. વોટ ઇઝ કન્સેન્ટ? પહેલાં તો કન્સેન્ટ એટલે શું? સંમતિ. સ્ટેટ ધ એલિમેન્ટ્સ ઇન વિચ કન્સેન્ટ ઇઝ નોટ ફ્રી. એવા કયા કયા ઘટકો છે જેમાં કન્સેન્ટ ફ્રી હોતી નથી. Meaning and definition. For a valid contract, it is essential that there must be free and genuine consent of all the parties to the contract. કોન્ટ્રાક્ટમાં જેટલા એન્ટર થઈ રહ્યા છે બધા પાર્ટીઝની કન્સેન્ટ કેવી હોવી જોઈએ? ફ્રી એન્ડ જેન્યુન કન્સેન્ટ હોવી જોઈએ. The consent of the parties is said to be free when they agree upon the subject matter of the contract in the same sense and at the same time. કરો અંડરલાઇન. સેમ સેન્સમાં, સેમ ટાઈમ પર જ્યારે પાર્ટીઝ એગ્રી થાય ત્યારે આપણે બોલીએ છીએ ફ્રી કન્સેન્ટ. પેલો એક શબ્દ આવ્યો તો કન્સેન્સસ એડ આઇટમ, યાદ છે બધાને? તો આ બસ એ જ ટોપિક છે. નેક્સ્ટ જો, according to section 14, consent is said to be free if it is not caused by. consent ક્યારે ફ્રી કહેવાશે? જો એ શેનાથી પ્રભાવિત નહીં હોય? આ 5 વસ્તુથી. કઈ 5 વસ્તુ છે? કોઅર્શન. કોઅર્શન એટલે લખો ગાઈસ પાછળ, કોઅર્શનનું ગુજરાતી લખો. કોઅર્શન એટલે ધાક ધમકી. બીજું અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ખોટી રીતના પ્રભાવ પાડવો, અથવા તો એના માટેનો બીજો શબ્દ લખી રાખો, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવો. હોદ્દાનો દુરુપયોગ કરવો, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. આનો મતલબ પણ આપણે લાસ્ટ જ્યારે ભણ્યા હતા ફ્રી કન્સેન્ટ શબ્દ આવ્યો તો ત્યારે વાત કરી હતી, ડિટેલમાં ચર્ચા કરવાની જ છે આપણે. ફ્રોડ. ફ્રોડ એટલે છેતરપિંડી. લખો, ફ્રોડ એટલે છેતરપિંડી. ફ્રોડ એટલે છેતરપિંડી. મિસરિપ્રેઝન્ટેશન, ખોટી રજૂઆત. અને મિસ્ટેક એટલે ભૂલ. આ 5 પ્રકારના મુદ્દાઓથી જો કન્સેન્ટ પ્રભાવિત હોય તો એને આપણે ફ્રી કન્સેન્ટ કહી શકાશે નહીં. ચલો આગળ. ફોર અ વેલિડ કોન્ટ્રાક્ટ, consent of all the parties must be free and genuine. It means consent must have given freely at the desire of parties. પાર્ટીઝની ડિઝાયરથી, ઈચ્છાથી, સ્વેચ્છાથી એ કન્સેન્ટ અપાયેલી હોવી જોઈએ. ઇફ ધ કન્સેન્ટ ઓફ પાર્ટીઝ ઇઝ નોટ ફ્રી, જો પાર્ટીઝની કન્સેન્ટ ફ્રી નહીં હશે, ધ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ એન્ફોર્સેબલ, તો કોન્ટ્રાક્ટ જે છે એ એન્ફોર્સેબલ બની શકશે નહીં. ક્લિયર થઈ વાત બધાને? આગળ એક્ઝામ્પલ. મિસ્ટર એ ઓબ્ટેન્સ કન્સેન્ટ ઓફ બી ટુ એન એગ્રીમેન્ટ બાય શોઈંગ હિમ અ રિવોલ્વર. કોઈને આપણે રિવોલ્વર બતાડીને, ધાક ધમકી આપીને એને શું કરીએ છીએ? એની સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યા છે, એને એના નામની પ્રોપર્ટી બધી લખાવડાવી રહ્યા છે. તો આ શું કહેવાય? કોઅર્શન કહેવાય કે ના કહેવાય? ધાક ધમકી કહેવાશે. આગળ. હિયર ધ કન્સેન્ટ ઓફ બી ઇઝ નોટ ફ્રી વેન ધેર ઇઝ નો કન્સેન્ટ, ધેર ઇઝ નો કોન્ટ્રાક્ટ. જો એમાં ફ્રી કન્સેન્ટ નહીં હોય અથવા તો કન્સેન્ટ જ નહીં હશે તો એ કોન્ટ્રાક્ટ વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. અને કન્સેન્ટ જ ના હોય તો કોન્ટ્રાક્ટ જ નહીં થવાનો. રાઈટ? આગળ એક્ઝામ્પલ. The contract is void, but when there is a consent but it is not free, then the contract is voidable at the option of aggrieved party. ધ્યાનથી સમજો. કોઈની કન્સેન્ટ વગર જ
કોઈને કીધા જાણ્યા પૂછ્યા વગર જ એની પ્રોપર્ટી આપણે આપણા નામ પર કરાવી દીધી અને એના નામની આપણે ખોટી સહીઓ કરી દીધી, તો એની કન્સેન્ટ આપણે લીધી જ ના. તો આ કોન્ટ્રાક્ટ કેવો કહેવાશે? વોઇડ કહેવાશે. કેવો કહેવાશે? વોઇડ. અચ્છા, કોઈની આપણે કન્સેન્ટ લીધી છે પણ એ કન્સેન્ટ ફ્રી નથી. કેવી કન્સેન્ટ નથી? ફ્રી કન્સેન્ટ નથી. બરાબર. તો એ કોન્ટ્રાક્ટ કેવો બનશે? એ કોન્ટ્રાક્ટ કેવો બનશે? વોઇડેબલ કોન્ટ્રાક્ટ બનશે. વોઇડેબલ નો મતલબ સમજો, આ ઉદાહરણ સમજી લો. અને રિવોલ્વર બતાડીને એની પ્રોપર્ટી લખાવડાવી લીધી છે, તો એ વ્યક્તિ જો ઈચ્છશે તો કોન્ટ્રાક્ટને રદ કરાવવો હોય તો કરાવી શકાય. હું નહીં કરાવી શકું. એ અધિકાર કોને મળ્યો છે? એ સામેવાળી એગ્રીવડ પાર્ટીને, સફરિંગ પાર્ટીને, ભોગવનાર પાર્ટીને. ખબર પડી રહી છે? આ રીતના. તો આ 5 વસ્તુ ના હોય તો આપણે ફ્રી કન્સેન્ટ માનવાની. ચલો, હવે આમાં પહેલો જે શબ્દ આપણને આમાં આપ્યો છે કોઅર્સન, એના રિલેટેડ એક આખો ક્વેશ્ચન આપ્યો છે, એને સમજીએ. કોઅર્સન એટલે શું? ધાક ધમકી. ઓલરેડી હમણાં રિવોલ્વર વાળું ઉદાહરણ આલ્યું, એ જ અહીંયા આગળ પણ ફિટ બેસશે. તો જો, કોઅર્સન મીન્સ યુઝ ઓફ ફિઝિકલ ફોર્સ અપોન અ પર્સન ટુ ઓબ્ટેન હિઝ કન્સેન્ટ. જ્યારે આપણે શારીરિક બળનો ઉપયોગ કરીએ, તાકાતનો ઉપયોગ કરીએ કે ચાલ લખ્યા નહીં તો આઈ બનશે તારી, ચાલ રિવોલ્વર તારી પ્રોપર્ટી લખે. આ બધું શું કરી રહ્યા છે આપણે? આપણે એને ધાક ધમકી આપીએ છીએ કે તારી પ્રોપર્ટી મારા નામ પર, અથવા તું મારા કહેવા પ્રમાણે કોન્ટ્રાક્ટમાં એન્ટર થા, નહીંતર સમજે. આ શું કર્યું આપણે? ધમકી આપી. શું આપ્યું છે? ધમકી. તો આને કોઅર્સન કહેવાશે. when a person is compelled to enter into contract by use of physical force, જ્યારે કોઈ વ્યક્તિ ફિઝિકલ ફોર્સનો, શારીરિક બળનો ઉપયોગ કરશે, and threat by the other party, it is use of coercion. તો આને શું કહેવાશે? મારામારી કરશે અથવા મારામારી કરવાની થ્રેટ, ધમકી આપશે, ત્યારે આપણે શું કર્યું કહેવાય? કોઅર્સન કર્યું છે એવું આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ જો, એની ડેફિનેશન સમજો. એકોર્ડિંગ ટુ સેક્શન 15, કોઅર્સન ઇઝ ધ કમિટિંગ ઓર થ્રેટનિંગ ટુ કમિટ. અંડરલાઈન કરો. કમિટ કરવું અથવા તો કમિટ કરવા માટે થ્રેટન કરવું. થ્રેટન કરવું એટલે ડરાવવું, ધમકાવવું. થ્રેટન કરવું એટલે ડરાવવું, ધમકાવવું. એની એક્ટ ફોરબિડન બાય ધ ઇન્ડિયન પિનલ કોડ or the unlawful detaining or threatening to detain any property to the prejudice of any person, whatever with the intention of causing any person to enter into contract. તો ધ્યાનથી સમજો. હું આને ધમકી આપું છું કે ચાલ તારી પ્રોપર્ટી લખી હાલ, નહીં તો તું ગયો આલી સાથે, અથવા એવું સમજો મારવાનું ચાલુ જ કર, લખ મારી પ્રોપર્ટી મારવા પર લખ તારી, ચાલ. આ શું કર્યું? હું ક્રાઇમ કરી રહ્યો છું, એને ડરાઈ રહ્યો છું, ધમકાઈ રહ્યો છું. અથવા તો શું કહું? જો નહીં લખ્યા બે ને તો તું જોઈ લેજે. આ હું શું કરી રહ્યો છું? ધમકી આપી રહ્યો છું. શેના માટે નહીં? એને મારી સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થવા માટેની એને ડરાઈ રહ્યો છું, કાં તો ધમકાઈ રહ્યો છું. તો આ શું કહેવાશે? કોઅર્સન કહેવાશે. શું કહેવાશે ગાઈઝ? બોલો. કોઅર્સન. જો બીજું આગળ વાંચો. એવા કોઈ પણ કામ જે ઇન્ડિયન પિનલ કોડના હેઠળ પ્રતિબંધિત છે, પ્રોહિબિટેડ છે, કે જો એવા કોઈ કામ કરશો તો એ ગુનાહિત પ્રવૃત્તિ કહેવાશે. શું કહેવાશે? તો જો આવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે, શું બોલી રહ્યો છું? ગુનાહિત પ્રવૃત્તિ માટે કોઈને ડરાવવામાં આવશે, ધમકાવવામાં આવશે, તો એ બધું કોઅર્સન હેઠળ જ કન્સિડર કરવામાં આવશે. તો શું એમાં કોન્સેન્ટ ફ્રી કહેવાશે? જેન્યુન કોન્સેન્ટ કહેવાશે? નહીં કહી શકાય. ક્લિયર બધાને? આગળ નેક્સ્ટ જો, હવે આની અંદર કોઈ વ્યક્તિને મારવા ધમકાવવાની વાત હોઈ શકે, અથવા તો કોઈ પ્રોપર્ટીને પડાઈ લેવાની પણ આમાં વાત હોઈ શકે છે. આગળ, thus coercion includes following acts. કોઅર્સનમાં એકડી બે વાતનો સમાવેશ કરેલો છે. કઈ બે વાત છે? પહેલું, committing or threatening to commit any act which is forbidden by Indian Penal Code. Example, A gives threat to B to kill his son if he does not lend him rupees 1 lakh. This is coercion if B agrees to lend him 1 lakh rupees and due to his threat. લાખ રૂપિયામાં ના દે, લાખ રૂપિયા ના આપ્યા ને તો તારા છોકરાને તું જોઈ લે હું કરીશ. હા, ના 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 કશું મારા છોકરાને લે લાખ રૂપિયા લઈ જા. આ મારી સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થયો, પણ કેમ થયો? મારા ડરાવવા ધમકાવાના લીધે. તો શું આમાં ફ્રી કન્સેન્ટ છે? સમજ્યા કે ના સમજ્યા?
તો આ કોર્સન, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ સમજો, ધ અનલોફુલ ડિટેન્શન ઓફ એની પ્રોપર્ટી. કોઈની પ્રોપર્ટી બળજબરીપૂર્વક પડાઈ લેવાની, લખાઈ લેવાની, બરાબર, અનલોફુલ ડિટેન્શન કરવાનું. ઓર થ્રેટ ટુ ડિટેન એની પ્રોપર્ટી, અથવા તો ડિટેન કરવા માટે, પડાઈ લેવા માટે, જપ્ત કરી લેવા માટે આપણે શું કરવાનું, એને ડરાવવાનો. એક્ઝામ્પલ, એ રિફ્યુઝિસ ટુ ગીવ બેક books of account of B if he does not give him rupees 10,000. B gives him 10,000 under this threat. Here it is essential that there must be an intention to obtain consent of other party behind the act or coercion. આપણે આજે ડરાઈએ છીએ, ધમકાઈએ છીએ, એની પાછળનું પર્પઝ શું આવવું જોઈએ કે એ આપણી સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય. જો એવું કોઈ ઇન્ટેન્શન હશે તો આમાં કોઅર્શન છે એવું આપણે માનવા રહેવાનું. ઓકે, બુક્સ ઓફ એકાઉન્ટનું શું મુદ્દો આપણે આમાં સમજણ ખ્યાલ આવ્યો બધાને? ફોર એક્ઝામ્પલ એવું સમજો, હું કોઈનું એકાઉન્ટ લખું છું, આ વ્યક્તિનું એકાઉન્ટ લખું છું, બરાબર, એને એના ચોપડાના એના ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ્સ મને આપેલા છે. હવે હું એને શું કહું છું, ચાલ 10,000 રૂપિયા મને પહેલાં મોકલ, નહીં તો હું તારા બધા ચોપડા ઉડાવી દઈશ, ફાડ નાખીશ, સળગાવી દઈશ. બુક્સ ઓફ એકાઉન્ટ એટલે શું? કંપનીના જે એકાઉન્ટ હોય, બિલ્સ હોય, બધી વસ્તુ બુક્સ ઓફ એકાઉન્ટનો હિસ્સો બનશે. જો તું મને નહીં આપે 10,000 તો આ બધાને જય શ્રી કૃષ્ણ, બરાબર. તો આવું આ શું કર્યું મેં? ધમકાયું કે ના ધમકાયું? હવે જો 10,000 આપી રહ્યો છે તો આ શું કર્યું મેં? ધમકાઈને એની પાસેથી કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાવી, 10,000 રૂપિયા પડાવી લીધા. ક્લિયર છે બધાને? નેક્સ્ટ જો, ઇફેક્ટ ઓફ કોઅર્શન. કોઅર્શનની શું અસરો હોઈ શકે? When a consent is obtained by coercion, the contract is voidable at the option of aggrieved party whose consent is not free. હમણાં આ વ્યક્તિને ધમકાઈને મેં 10,000 રૂપિયા લઈ લીધેલા, પાછળથી આ વ્યક્તિ જો ઈચ્છે તો કોન્ટ્રાક્ટને રદ કરાવી શકે જ. આ કોર્ટમાં જઈને સાબિત કરી દેશે, જો આને તો મને ડરાઈ હતી એટલા માટે મારે 10,000 આપવા પડ્યા હતા ને એટલે હું તો કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ હતી, એકચ્યુઅલી મારે મારી કન્સેન્ટ ફ્રી લીધી જ નહીં, મને તો ધમકાવવામાં આવી હતી એટલે હું તો કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ હતી. તો જો આવું એને જઈને સાબિત કરી દીધું તો કોન્ટ્રાક્ટ શું થઈ જશે? રદ થઈ જશે. ના પડી ખબર? એને રિવોલ્વર બતાડું છું અને કહું ચાલ તારું જે પેલું ખેતર છે, તારી પ્રોપર્ટી બધું મારા નામ પર લખી દે, ચાલ એના માટે હું તને 5,000 રૂપિયા આપું છું. હવે આમાં શું થયું? એને 5,000 રૂપિયામાં એને બધી પ્રોપર્ટી મારા નામ પર લખી આપી. કાયદા શું કહે છે? કન્સિડરેશન બંને પાર્ટીની હોવું જોઈએ. કન્સિડરેશનમાં મેં એને 5,000 રૂપિયા આપ્યા કે ના આપ્યા અને એને બધી પ્રોપર્ટી મારા નામ પર લખી આપી. તો કાયદાના દ્રષ્ટિથી જે કન્સિડરેશન બંને પાર્ટી તરફ મૂવ થવું જોઈએ થઈ ગયું છે, એટલે એક રીતના થઈ ગયો કોન્ટ્રાક્ટ કેવો? વેલિડ. પણ આ વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂથી આ કોન્ટ્રાક્ટ કેવો રહેશે? વોઇડેબલ. જો આ ઈચ્છશે તો ભવિષ્યમાં કોન્ટ્રાક્ટને રદ કરાઈ શકે છે, પણ જ્યાં સુધી આ વ્યક્તિ રદ કરાવવા નહીં જાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ વેલિડ. પડી ખબર કે ના પડી ગાઈઝ? ઓકે, નેક્સ્ટ. However, if a person has received a certain amount of money or some article under coercion, he must return the same to other party. અચ્છા, અને મેં ધમકાઈને 2-5,000 રૂપિયા આપીને એની પ્રોપર્ટી લખાવડાવી લીધેલી, તો અહીં આગળ આ વસ્તુ પણ સમજવાની છે. જે મેં એને 2-5,000 રૂપિયા આપ્યા છે એ 2-5,000 રૂપિયા એને મને ભવિષ્યમાં પાછા આપી દેવા પડશે. ક્લિયર થઈ ગયો કોઅર્શન વાળો મુદ્દો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જાઓ. પહેલા આપણે સમજીશું અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે શું, અને પછી અનડ્યુ ઇન્ફ્લુઅન્સ અને કોઅર્શન વચ્ચે શું તફાવત છે એને સમજીશું. રાઇટ અ શોર્ટ નોટ ઓન અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ડિસ્ટિંગ્વિશ બિટવીન કોઅર્શન એન્ડ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ માટે હમણાં આગળ મેં એક વાત લખાવડાવી, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવો, પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરવો. 2-4 ઉદાહરણો છે. ભાડુઆત, જે આપણે જગ્યા પર રહી રહ્યો છે એ જગ્યાનો માલિક એમ કે ભાઈ હું કહું છું એ પ્રમાણે કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય નહીં તો તારું ઘર ખાલી કરાવડાવી દઈશ, તો આમાં ભાડુઆત એની વાતમાં આવીને કામ કરે તો એ કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય તો અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. બીજી વસ્તુ, માલિક, કંપનીનો માલિક એમ્પ્લોઈઝને કહે ચાલ આ કોન્ટ્રાક્ટમાં એન્ટર થાય નહીં તો નોકરીમાંથી કાઢી મૂકીશ. અગેન આ શું કહેવાય? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ખ્યાલ આવે છે બધાને અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં શું થતું હોય છે? જો બધાનું ધ્યાન હવે આમ બાજુ. Meaning, undue influence means use of moral force or unfair persuasion. નૈતિક દબાવ બનાવવામાં આવે. પેલામાં તો ફિઝિકલ ફોર્સ, આમાં શું છે? નૈતિક રીતના દબાવવામાં આવે માણસને, નૈતિક બળજબરી કરવામાં આવશે. અથવા તો શબ્દ હું લખ્યો છે અનફેર પરસ્યુએશન,
ખોટી રીતના એને સમજાવવામાં આવશે, ખોટી રીતના એને પરસ્યુડ કરવામાં આવશે કે ભાઈ આવું કર, નહીંતર તું આવું થશે તાર જોડ, બરાબર? એટલે આવું થાય. નેક્સ્ટ જો, by a person of superior position to obtain consent of another who is not willing to give his consent. કોઈ વ્યક્તિ જે સુપિરિયર પોઝિશનનો છે એ વ્યક્તિ જે સબઓર્ડિનેટ પોઝિશનના વ્યક્તિને ખોટી રીતના બધી વસ્તુઓ સમજાવે અને એને પરસ્યુ કરીને, સમજાવીને, પટાઈને, મનાઈને કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાવી દે, તો આ શું થયું કહેવાય? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ખ્યાલ આવ્યો બધાને? જો ડેફિનેશન સમજો. Section 16(1), where the relations subsisting between the parties are such that parties વચ્ચે સંબંધો એવા હોય, કેવા હોય? where one of the parties is in the position of to dominate the will of the other. એક પાર્ટી એવી પોઝિશનમાં હોય કે જ્યાં આગળ એ વ્યક્તિ બીજાની ઈચ્છાને પ્રભાવિત કરી શકે. વિલ એટલે શું? ઈચ્છા. લખી દો અહીંયા આગળ. વિલનો મતલબ શું થશે? ઈચ્છા. અને ડોમિનન્ટ એટલે પ્રભુત્વની સ્થિતિમાં, પ્રભાવશાળી સ્થિતિમાં. એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર પ્રભાવ પાડી શકે એવી સ્થિતિમાં હોય. સેના પર? પેલાની ઈચ્છા પર. uses that position to obtain the unfair advantage over the other. The contract is said to be induced by undue influence. જ્યારે એક વ્યક્તિ એવી સ્થિતિમાં હોય કે જ્યાં બીજાની ઈચ્છાને પ્રભાવિત કરી શકે અને પ્રભાવિત કરીને એને કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાવે, અને શું બોલીશું? આ કોન્ટ્રાક્ટ કેવો કહેવાશે? ઇન્ડ્યુસ્ડ બાય અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ઇન્ડ્યુસ એટલે લલચાયેલો, બરાબર? ઇન્ડ્યુસ્ડનો મતલબ શું થાય? લલચાયેલો. નેક્સ્ટ, કન્ડિશન્સ નેસેસરી ફોર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અચ્છા, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવા માટે કઈ કન્ડિશન્સ છે જે હોવી જોઈએ, તો જ આપણે કહી શકાય કે હા ભાઈ અહીંયા અનડ્યુ ઇન્ફ્લુઅન્સ છે. તો જો પહેલું, ધ રિલેશન્સ બિટવીન પાર્ટીઝ મસ્ટ બી સચ ધેટ વન પર્સન ઇઝ ઇન અ પોઝિશન ટુ ડોમિનેટ ઓર ટુ કંટ્રોલ ધ વિલ ઓફ અધર પર્સન. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એવું કહેવા માટે એક વ્યક્તિ પ્રભાવશાળી પોઝિશનમાં, ડોમિનન્ટ પોઝિશનમાં હોવી જોઈએ કે જેનાથી એ બીજા વ્યક્તિની ઈચ્છાને, ડિસિઝન્સને પ્રભાવિત કરી શકે એવી સ્થિતિમાં હોવો જોઈએ એક વ્યક્તિ. That is, the one person must be superior position than another. Example, master and servant. માલિક અને નોકર. માસ્ટર એટલે માલિક, સર્વન્ટ એટલે નોકર. Such position must be used to obtain consent of the parties. અને આ પોઝિશનનો ઉપયોગ શેના માટે થયેલો હોવો જોઈએ? બીજા પાર્ટીની કન્સેન્ટ મેળવવા માટે થયેલો હોવો જોઈએ. In which cases a person can dominate the will of another. એવા કયા કયા કેસીસ છે? 3 કેસ આપ્યા છે કે જ્યાં આગળ પર્સન બીજાની ઈચ્છાને પ્રભાવિત કરી શકે. તો જો પહેલું, a person is in a position to dominate the will of other in following cases. પહેલું, where he has a real or apparent authority over the other. જ્યારે કોઈ એક વ્યક્તિ પાસે રિયલ અથવા તો દેખીતી, apparent એટલે દેખીતી જ સત્તા છે બીજા વ્યક્તિ પરની. એક્ઝામ્પલ, રિલેશનશિપ બિટવીન માસ્ટર એન્ડ સર્વન્ટ. માલિક અને નોકર. માલિક જે કે નોકરે કરવું જ પડે કે ના કરવું પડે? તો ઓબ્વિયસલી માલિક પાસે ડોમિનન્ટ પોઝિશન છે કે નહીં કે બીજાની ઈચ્છાને પ્રભાવિત કરવાની? યસ. બીજું, વેર હી સ્ટેન્ડ્સ ઇન ફિડ્યુસરી રિલેશનશિપ. ફિડ્યુસરી એટલે વિશ્વાસ આધારિત સંબંધ. ફિડ્યુસરી રિલેશન્સ, વિશ્વાસ આધારિત સંબંધ. રિલેશન ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. એક્ઝામ્પલ, રિલેશનશિપ બિટવીન ફાધર એન્ડ સન, લોયર એન્ડ હિઝ ક્લાયન્ટ. અહીં ધ્યાનથી સમજો. હું એમ કહું, હું મારા છોકરાને કહું, બેટા તું આ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ જા, તો છોકરો પપ્પાની વાતને ટાળશે. પપ્પા જે કહે ભાઈ મારું ભલું જ વિચારવાના છે, પપ્પા મારા માટે થોડી કંઈ ખરાબ વિચારવાના છે, તો એ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ જશે. થાય કે ના થાય? ભાઈ પપ્પા ડોમિનન્ટ પોઝિશનમાં તો એવું કહેવાય કે ના કહેવાય? સારું, ચલો. એક લોયર અને એનો ક્લાયન્ટ, ડોક્ટર અને પેશન્ટ. ડોક્ટરે કીધું આપણે આ દવા લેવાની છે, તો આપણે ક્વેશ્ચન કરીએ આ દવામાં કયા કયા વસ્તુઓ અંદર મૂકેલી છે, આમાં કયું કેમિકલ, આપણે કોઈ દિવસ પૂછ્યું છે? આ દવા લાલ કલરની કમ છે, પીળી કમ નહીં, પીળી છે ભૂરી કમ નહીં, વ્હાઈટ કેમ? આવું કોઈ દિવસ પૂછે છે? તમે કેપ્સ્યુલ જ કમ આલી, ગોળીઓ કમ ના આલી, ઇન્જેક્શન કમ આલ્યું, બોટલો કમ ના ચડાયો? સમજ્યા ના સમજ્યા? જનરલી આવા ક્વેશ્ચન આપણે પૂછતા નહીં. કેમ નહીં પૂછતા? બિકોઝ આપણને ટ્રસ્ટ છે, વિશ્વાસ છે કે ડોક્ટર આપણી સાથે સારું જ કરશે.
તો એ ડૉક્ટર પ્રત્યેનો આપણો સંબંધ કેવો છે? ફિડ્યુસરી રિલેશનશિપ છે કે નહીં? ડૉક્ટર ડોમિનન્ટ સ્થિતિમાં છે કે નહીં? ડૉક્ટરે કીધું કે આ કરવાનું એટલે આપણે માની જ લઈએ, હા ભાઈ કરવાનું. ડૉક્ટરે કીધું દિવસમાં 3 વાર ગોળીઓ ગરવાની એટલે આપણે કરીએ જ છે. ડૉક્ટરે કીધું 3 વાર ગરવાની, શક્ય છે આપણે કદાચ 1 વાર 2 વાર કરીએ, પણ ડૉક્ટરે કીધું 3 વાર, તો આપણે 3 થી વધારે 4 વાર 5 વાર નહીં કરતા, કદાચ ઓછી વાર કરી શકીએ. હોય છે કે નહીં વસ્તુ? આ વસ્તુ નાના સાહેબ અમે તો વહેલું મટી જાય ને એટલે 3 દિવસની દવાઈ ખોમડી એક જ દાડમ કરી જઈએ. આવું થાય જ કોઈ દિવસ? ગોળા થઈ જઈએ આપણે. ચાલો બીજી એક વસ્તુ, લોયર અને ક્લાયન્ટ ધ્યાનથી સમજજો. કોઈ પણ અપરાધી હોય, વકીલ પાસે જઈને કશું ખોટું કહેલા, વકીલને તો બધે સાચે સાચું જ કહી દે છે ને. તો હવે વકીલ પોતાની ઈચ્છાથી જો પેલા એના ક્લાયન્ટને પ્રભાવિત કરવો હોય કરાય કે ના કરાય? જો તારે છે ને કોર્ટમાં આવું જ બોલવાનું, હું કહું એટલું જ કરવાનું, બરાબર? જો તારે મને આટલા રૂપિયા આપવા પડશે ને તો કોર્ટમાં હું તને હરાવી દઈશ અથવા તને જેલમાં પુરાવડાવી દઈશ. બોલો આવું બધું કરી શકે કે ના કરી શકે? અને જો કરે તો પછી એને શું બોલાશે? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ખ્યાલ આવે બધાને? નેક્સ્ટ, where he makes a contract with a person whose mental capacity is temporarily or permanently affected by reason of age, illness or mental or bodily distress. કોઈ એવો વ્યક્તિ હોય જે પોતાની ઉંમરના કારણે અથવા તો ઇલનેસના કારણે અથવા તો મેન્ટલ અથવા બોડીલી ડિસ્ટ્રેસના કારણે શું થઈ ગયો હોય? એ ડિસિઝન લેવા માટે સક્ષમ રહ્યો હોય નહીં. એક્ઝામ્પલ, રિલેશનશિપ બિટવીન ડોક્ટર એન્ડ પેશન્ટ. હિયર દેર ઇઝ યુઝ ઓફ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. હવે જો એક પોઈન્ટ થોડો અલગ રીતના આપી દીધો, સમજો. કોઈ વ્યક્તિ મેન્ટલી અથવા ફિઝિકલી ડિસ્ટ્રેસમાં છે. હમણાં ઉદાહરણ નતો હાલતો કે કોઈ વ્યક્તિ બીમાર છે, તો ડૉક્ટરે કીધું આ દવા લેવાની છે, લેવાની જ છે. પછી આપણે એમાં કોઈ ઇફ એન્ડ બટ આવતું નથી. ડૉક્ટરે કીધું ભાઈ બોટલ ચડાવવો પડશે, તો ચડાવવો જ પડશે. એ ભલે ભાઈ ગ્લુકોઝના બોટલ ચડાવે. સમજ્યા કે ના સમજ્યા? મુદ્દો એ નહીં. મુદ્દો શું છે? આપણે એમના પર વિશ્વાસ કરીએ છીએ, એ ડોમિનન્ટ પોઝિશનમાં છે અને એ કે પ્રમાણે આપણે કરવા તૈયાર છે. તો અહીં આગળ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ છે એવું 100% આપણે કહી શકાય છે. સમજ્યા કે ના સમજ્યા? પણ બીજી વસ્તુ અહીંયા પણ ધ્યાનમાં રાખવાની છે. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ થયું એવું ક્યારે કહેવાય? જ્યારે પોતાની પોઝિશનનો ઉપયોગ કરીને આપણને કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાવે તો. અધરવાઇઝ એને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાની જરૂરત નથી. ખ્યાલ આવ્યો બધાને? આગળ જો, રિલેશન્સ વેર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઇઝ પ્રિઝ્યુમ્ડ. એવા કયા કયા સંબંધ છે જે આપણે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ છે અથવા તો હોઈ શકે છે એવું આપણે માની શકીએ છીએ, ધારી શકીએ છીએ, પ્રિઝ્યુમ કરી શકીએ છીએ. જો, પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ, મા બાપ અને એના બાળકો. પછી ગાર્ડિયન એન્ડ વોર્ડ, દેખરેખ રાખનાર હોય છે ને, ઘણા લોકોને ગાર્જિયન પણ બોલતા હોય છે. એ પણ સાચું જ છે, ગાર્ડિયન પણ બોલી શકાય, ગાર્જિયન પણ ઘણા લોકો બોલતા હોય છે. એન્ડ વોર્ડ, ટ્રસ્ટી એન્ડ બેનિફિશિયરી, ડોક્ટર એન્ડ પેશન્ટ, સોલિસિટર એન્ડ ક્લાયન્ટ. સોલિસિટર એટલે વકીલ જ, બરાબર? લખજો સોલિસિટર એટલે. ખાસ આપણે જે કહું ને એ મોબાઈલમાં ટાઈપ કરીને નહીં લખવાનું, પેમ્પલેટમાં જ લખી લેવું, બરાબર? સમજવાવાળા સમજી ગયા. નેક્સ્ટ છે ફાઇનાન્સર અને ફાઇનાન્સી. ફાઇનાન્સર એટલે કોણ? રૂપિયા ઉછીના આપનાર, અને ફાઇનાન્સી એટલે રૂપિયા ઉછીના લેનાર. આ બધા લોકો વચ્ચે અનડ્યુ ઇન્ફ્લુઅન્સનો રિલેશનશિપ હોઈ શકે છે. નેક્સ્ટ, હાવેવર દેર આર નો પ્રિઝમ્પશન ઓફ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઇન ફોલોઈંગ કેસીસ. 3 કેસ છે જ્યાં આગળ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ છે એવું આપણે માનવાની જરૂરત નથી. પહેલું, હસબન્ડ એન્ડ વાઇફ. હસબન્ડ એન્ડ વાઇફનો એકબીજા પર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ હોઈ શકે. કદાચ આ વાત આજથી 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ જૂની હોત તો કદાચ શક્ય હતી. આજના સમયમાં તો ભૂલી જ જાઓ કે આ વાત શક્ય છે, બરાબર? આ કદાચ પોઝિશન રિવર્સ થઈ ગઈ છે એવું કહીએ તો ચાલે ઘણા કેસીસમાં. લેન્ડલોર્ડ એન્ડ ટેનન્ટ, જગ્યાનો માલિક અને ભાડુઆત. લખવું જ લખી રાખજો, કદાચ ગુજરાતી ના ખ્યાલ આવે તો. જગ્યાનો માલિક અને ટેનન્ટ એટલે ભાડુઆત. શું બોલ્યો? માલિક અને ભાડુઆત. ક્રેડિટર એન્ડ ડેટર, રૂપિયા ઉછીના આપનાર અને લેનાર. ચલો જો, ઇફેક્ટ ઓફ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ.
when consent of a person is obtained by undue influence, the contract is voidable at the option of aggrieved party. Again, આમાં પણ જે પાર્ટી પ્રભાવિત થયેલો છે એના ઓપ્શનમાં છે કોન્ટ્રાક્ટને રદ કરાવવો હોય, voidable કરાવવો હોય, void કરાવવો હોય તો કરાવી શકે છે. ક્લિયર? જો જ્યાં સુધી void નહીં કરાવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ કેવો કહેવાશે? વેલિડ. એ પેલા કોર્સનના જેવું છે. ક્લિયર? હવે જો બંનેમાં વચ્ચે ડિફરન્સ શું છે? કોર્સનમાં શું થાય છે? ઇન કોર્સન ધેર ઇઝ અ યુઝ ઓફ ફિઝિકલ ફોર્સ. આમાં કયા ફોર્સનો ઉપયોગ થાય છે? મોરલ ફોર્સનો. હમણાં આની વાત કરી હતી તમને. આમાં શારીરિક બળજબરીનો ઉપયોગ થાય છે, આમાં નૈતિક બળજબરી કરવામાં આવે છે. અ ફિઝિકલ ફોર્સ ઓર થ્રેટ ટુ ઓબ્ટેન કન્સેન્ટ ઓફ અધર. બીજાની કન્સેન્ટ મેળવવા માટે શારીરિક બળજબરીનો ઉપયોગ થાય છે. ઇન અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, અહીંયા અનડ્યુ કરી દેજો. In undue influence, consent is obtained by use of moral force or use of superior position. Moral force અથવા તો superior position નો ઉપયોગ કરીને અહીં આગળ consent મેળવાય છે. In coercion, both the parties may have same or different position. આમાં બંને પાર્ટીની પોઝિશન સેમ પણ હોઈ શકે અથવા અલગ અલગ પણ હોઈ શકે, પણ આમાં ફરજિયાત એકની પોઝિશન સુપીરિયર હોવી જોઈએ અને બીજાની પોઝિશન ઇન્ફિરિયર હોવી જોઈએ અથવા તો સબઓર્ડિનેટની હોવી જોઈએ. In undue influence, one party must be in a superior position and then position of another. બીજાના કરતા એની સુપીરિયર પોઝિશનમાં હોવો જોઈએ. આશા રાખું છું અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હશે. હજી પણ આના જે બીજા પોઈન્ટ્સ છે આપણે આવનારા વિડીયોઝમાં કવર કરીશું. જો તમને ભણવાની મજા આવી રહી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જે પણ તમારા રિકમેન્ડેશન હોય, જે કંઈક તમારે ડાઉટ્સ હોય એ કમેન્ટ કરીને જરૂરથી પૂછજો. ધન્યવાદ.